હાલેલુયા. પ્રભુનો બહુ જ આભાર માનીએ કારણ કે ઈશ્વર મહાન છે. આજે હું બાઇબલ વાંચતો હતો અને ત્યાં એક બાબત ત્યાં લખવામાં આવી હતી. ત્યાં એવું લખ્યું છે બાઇબલમાં માથેને લખેલી સુવાર્તા અને તેના ઓલમોસ્ટ 24મા અધ્યાયમાં ત્યાં એવું લખ્યું છે કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે તેમજ માણસના દીકરાનું આવું થશે. અહીંયા એક બાબત લખવામાં આવી છે કે માણસના દીકરાનું આવું થશે. એટલે કોણ આવનાર છે? બાઇબલ ભવિષ્યની બહુ જ સ્પષ્ટ ક્લિયર વાત કરે છે અને એવું કહે છે કે માણસનો દીકરો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવનાર છે અને તે ન્યાય કરવા આવશે. યસ, બાઇબલ એવું કહે છે. અને જ્યારે તે ન્યાય કરશે ત્યારે આગળ એવું લખવામાં આવ્યું છે કે જેમ ઘેટાને બકરાથી અલગ કરવામાં આવે છે તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ન્યાય કરવાને માટે આવશે ત્યારે માણસોને બધી જ પ્રજાઓને ભેગી કરશે અને તેઓને અલગ કરશે. અને બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે જે કોણે પ્રભુનો સ્વીકાર નહીં કર્યો હોય, પાપમાં જીવન જીવ્યા હશે તો તેઓને બકરાની જેમ અલગ કરીને તેઓને નર્કમાં નાખી દેવામાં આવશે કે જ્યાં તેઓનું રડવું અને દાંત પીસું થશે. પણ જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેઓને ઘેટાની જેમ પોતાની સાથે સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. આ એક બહુ જ યુનિવર્સલ ટ્રુથ છે, વાસ્તવિકતા છે કે જેને વિશે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતા પ્રભુ જાતે બાઇબલમાં લખે છે અને ચેતવણી આપે છે કે જો હજુ પણ તમે પાપમાં જીવન જીવી રહ્યા છો, જો તમે પ્રભુથી દૂર છો તો તમારા માટે એક અગત્યની બાબત છે અને એ તો એ છે પસ્તાવ કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવનમાં સ્વીકારી લો અને તેની પાછળ ન્યાયના માર્ગમાં બાઇબલ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે તમે જીવન જીવો. જો તમે નહીં જીવો તો બાઇબલ અહીંયા એવું કહે છે કે તમને નર્કમાં નાખી દેવામાં આવશે. પણ પ્રભુ તમને પ્રેમ કરે છે, સમગ્ર જગતને પ્રેમ કરે છે અને એ જ પ્રેમને માટે તમને મને જગતના દરેક લોકોને પાપમાંથી છોડાવવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક કાલવારી ક્રુસ ઉપરનો માર્ગ પસંદ કર્યો, પોતાનો પ્રાણ આપી દીધો કે જેથી કરીને જે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. માટે હજુ સમય છે પોતાની જાતને પ્રશ્ન પૂછી લે કે શું મેં હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાંચ્યું છે, પ્રભુને હું જાણતો નથી, ઈસુ ખ્રિસ્ત વિશે હું સમજતો નથી. તો હજુ સમય છે બાઇબલ વાંચીએ, બાઇબલના ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી લઈએ, પાપનો પસ્તાવો કરીએ. કારણ કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાઇબલ કહે છે કે તે આવશે અને તે આવી ગયા ત્યારે એમ કહે છે કે આપણને પસ્તાવાનો સમય, પસ્તાવાની તક મળશે નહીં. કારણ કે એ જ બાઇબલમાં આગળ એવું કહે છે કે લોકો એમ કહે છે કે આ બાબતને એમણે ધ્યાનમાં લીધી નહીં. અને એમ એ જમાનાના લોકો પણ એમ કહે છે કે પોતાના જીવનમાં પૃથ્વી પરની બાબતોમાં જીવન જીવતા હતા અને તે એવું પણ લખવામાં આવ્યું છે કે જગતની દરેક બાબતોમાં આનંદથી મોજ મજા માણતા હતા, પોતાના વ્યવસાયમાં પોતાના જીવનોમાં જીવન જીવતા હતા, મોજ મજા માણતા હતા. પણ સમય આવી ગયો અને તેમને પસ્તાવાની તક મળી નહીં. એમ આજે પણ કદાચ સમય આપણી પાસે આવે કે ના આવે પણ હજુ ઈશ્વર આપણને પ્રેમ કરે છે. દેવોનો દેવ, રાજાનો રાજા કે જેણે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે, પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે. એમણે હજુ પણ તમને મને તક આપી છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી લઈએ, પાપનો પસ્તાવો કરીએ, બાઇબલનું વાંચન કરીએ, જીવતા દેવ ઈસુને ઓળખી લઈએ કે જેથી કરીને બાઇબલ એમ કહે છે કે જ્યારે તે આવશે બીજા આગમનમાં ત્યારે આપણો નાશ ન થાય પણ આપણને અનંત જીવન મળે. કારણ કે પ્રભુ તમને પ્રેમ કરે છે. જો હજુ ઈસુથી દૂર છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી તો આજે જ સમય છે. બાઇબલ લો, બાઇબલ ખરીદો, બાઇબલ પર વિશ્વાસ કરો, બાઇબલ વાંચવાની શરૂઆત કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં કાર્ય કરશે. જીવતા દેવ તમને આવનાર નાશથી અને આવનાર કોપથી બચાવને અદ્ભુત અનંત જીવન આપશે. આમેન.